કેશોદ શહેરમાં છેલ્લા 3 વર્ષથી ચાલતા અંડરબ્રિજના કામને લઈ વરસાદી પાણી દુકાનદારો માટે બની આફત। વર્ષોમાં પહેલી વખત બ્રિજના કામને લઈ વરસાદી પાણી દુકાનમાં ઘૂસ્યા। કેશોદ શહેરમાં છેલ્લા 3 વર્ષથી ચાલતા અંડરબ્રિજના કામને લઈ આજે પડેલ ભારે વરસાદે રેકોર્ડ તોડી નાખ્યો। આ બ્રિજને લીધે અહીંની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જે આટલા વર્ષોથી ક્યારે પણ પાણી દુકાનમાં નથી આવ્યા તેમ અહીંના વેપારીએ જણાવ્યું। ત્યારે આ પુલ લોકો માટે વરદાન બનશે કે આફત, તે હજુ પણ જોવાનું રહ્યું। ત્યારે તંત્ર આ બાબતે કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું। મારું નામ કલ્પ કિશોરભાઈ ડેડાણીયા છે। મારી દુકાન છે ખાતર દવા બિયારણ। કઈ જગ્યાએ આવે? માંગરોળ રોડ ઉપર, SBI ની બાજુમાં, હવેડાની સામે। જે અમે આ ઘટના જોઈ છે, જે દુકાનમાં પાણી ઘૂસી ગયું છે, એ પ્રમાણે તો આફત જ છે। આફત એટલા માટે છે, એક તો 3 વર્ષથી આ કામ ચાલુ છે, હજી પૂરું નથી થયું। આ પાણી વરસાદને લીધે એટલું પાણી આ દુકાનોમાં ને રોડ ઉપર નથી આવ્યું। આ પાણી આવવાનું કારણ છે અંડરબ્રિજ નું કામ જે અધૂરું છે ને, એને લીધે પાણી બધું અહીં માંગરોળ રોડ ઉપર જઈ રહ્યું છે। કેટલા વર્ષથી 1984 થી, અને આ ઘટના, આવી ઘટના અમે પહેલી વાર જ જોઈ છે। પાણી દુકાનમાં ઘૂસ્યા છે એવી ઘટના પહેલી વાર બની। નુકસાન આ ખાતરની જેટલી થપી દેખાય એમાં 2 થેલીઓ નીચેની બધી પલળી ગઈ છે। તો આપ જે તંત્ર છે, જે જવાબદાર તંત્ર છે, એની સામે તમે શું અપીલ કરી રહ્યા છો? અપીલ એટલી કે આ કામ જો પૂર્ણ થઈ ગયું હોત તો આ ઘટના જે ના બને। ભલે અંડરબ્રિજ નું પાણી ભરાઈ જાત, કદાચ વાહન વ્યવહાર થોડીક વાર માટે બંધ થઈ જાય, પણ આ જે નુકસાની મારે એકને નથી, બધી દુકાનોમાં છે। તો આ ઘટના ના બને જો આ વેલાસર કામ પૂરું થઈ જાત ને તો